જો આજે થયું છે બેસતું વરસ અને આપણે નવા વર્ષનો અમારા ઘરે બંગલે પ્રોગ્રામ રાખ્યો છે, તો બધા પ્રોગ્રામમાં અલગ અલગ પ્રોસેસ કરી રહ્યા છે. તો આવો તમને એ પ્રોગ્રામની પ્રોસેસ બતાવું. જો અમારે નવ્યા બેન રમી રહ્યા છે. જો મારા નવ્યા બેન રમી રહ્યા છે અને અમારા બેન બનાવે છે સમોસાનો ચૂંદો મસાલો અને આ છે મારા મમ્મા કંઈક સુધારી રહ્યા છે અને આ છે અમારા મોટા ભાઈ વડીલ. અમારા પૂર્વજો જે વડીલો છે તે લોટ બાંધી રહ્યા છે. અમારા પેઢીના તમે પૂર્વજો કહેવાય. અને આ અમારે નેહા ભાભી છે એ લોટ બાંધી રહ્યા છે. અને આવી રીતના સરસ અમારે સમોસા બનાવવાનો પ્રોગ્રામ શરૂ છે. અને જો આવી રીતના કંઈક પ્રોસેસ છે, આગળ બના રહેજો, બતાવશું કે કેવી રીતના સમોસા બને ને કેમ ખવાય. સમોસા માટેની રોટલી બનાવવા લાગ્યા છે. આ બધું નેહાબેન ગુલ્લા બનાવી રહ્યા છે. શું કહેવાય એને? કુંડલા. અને આ બાજુ કાકી ચા લઈને બેઠા છે અને એક બાજુ રોટલી વણે છે સમોસા માટેની. આ બાજુ નવ્યા રમે છે અને કોમલબેન પાણી પી રહ્યા છે. અને આ બાજુ આપણી ચા રેડી છે. નવ્યા ચંપલ સાથે રમે છે. જો તો ચટણી વિના તો સમોસા અધૂરા છે, એટલે ચટણીનું તો પેલું કામ કરવું પડે. એટલે આપણે બેસી ગયા ચટણી બનાવવા અને સરસ મજાની જો આપણે ચટણી બનાવી રહ્યા છીએ. અને મારા ફેમિલીમાં મારી જેવી ચટણી તો કોઈને આવડતી જ નથી, એટલે મને જો ચટણી બનાવવા બેસાડી દીધી. તો તમે જોજો કે હું કેવી ચટણી બનાવું છું. ચાલો તો બહાર સમોસા બનાવવાનું કામકાજ ચાલુ છે. તમને બતાવું કે બધા કઈ રીતના સમોસા બનાવી રહ્યા છે. ચાલો આપણે બહાર જઈ આવે. પૂરી વણવાનું કામકાજ ચાલુ છે. વચ્ચે રબડું મૂકી દીધું છે. રોટલી વણવાનું કામ ચાલુ છે ને આ બાજુ સમોસા બની ગયા છે. બનાવનાર છે કિંજલબેન અને નેહાબેન. ચલો તો સરસ મજાના સમોસા બની ગયા છે. તો તમે કન્ટિન્યુ અને નવ્યા રમી રહી છે. નવ્યાના પપ્પા સાથે રમી રહી છે અને સાથે અર્જુન બી રમી રહ્યું છે. ચાલો તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. જો હાલ અમારે સમોસા તળવાનું કામકાજ ચાલુ છે અને અમારે નેહા ભાભી સમોસા તળવા માંડ્યા છે. અધવચ્ચે છે અને જો એ તળવાનું એમનું કામકાજ શરૂ છે. અને આ બાજુ હજી અમારે ભાભુ તો કંઈક કરે. અને આ બધા અમારે જો હે ને સમોસાનું કામકાજ કરી રહ્યા છે અને હું આમાં બોલી રહી છું. અને એમાં નવું શું કે છે? બોલ બટુ. નવું અમારે સ્માઈલી કરી રહી નહીં, એને ખીચડી યાદ આવી છે. ખીચડી. અને જો આ બાજુ અમારા બાય બેઠા હે વાટે કે ખાવાનું ક્યારે થાય. અને એમના છોકરાની વહુ જો મથે છે બધા. અને આવી રીતના સમોસા બની રહ્યા છે. આગળ બન્યા રહેજો, તમને બતાવીશું. અરે હું કહેવાય ખબર હે તો કમેન્ટ કરી દેજો. આવું કઈક આ બધાય ખાવા બેઠી કે હું નાખો હોય હું નાખો મરચું રેવા દેજો. હા બંને ખાય.
જો આવું છે બધું. આવા સમોસા બનાયા છે. બનાયા છે. તો આપણે આવું કાલ કાલે અત્યારે જલ્દી ખાવું એટલે વિડિયો પૂરો કરીએ. તો હું જો આપણે સમોસા ખાવાનું શરૂ કરી દીધું છે અને ફાઇનલી આપણે સમોસા ખાવાનો વારો આવી ગયો છે. તો આપણે સમોસા ઝાપટવા બેસી ગયા છીએ અને સાથે સાથે આપણા બધા કઝિન્સ પણ બેસી ગયા છે. તમે જોઈ શકો છો. અને આ છે સમોસા, અને આ છે ચટણી, શાક અને આ છે મીઠું, આ છે છાશ. હાલો તમારે ખાવું હોય તો. મજા આવશે. મજા આવે એવું છે. સરસ મજા આવે. ચલો ફેમિલી, તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છે. આજે અમારે સમોસાનો પ્રોગ્રામ હતો નવા વર્ષનો. એ પ્રોગ્રામ પૂરો થઈ ગયો, બધા ખાઈ પી લીધું, મજા આવી ગઈ. તો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ઘણા લેવામાં જરૂરથી કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.